ભગવાન બુદ્ધના પંચશીલ અહિંસા પરમો ધર્મ ભગવાન બુદ્ધનો છે. આપણા સંતોએ એમાંથી 5 શીલનું પાલન કરવાનું બધાને કીધું છે. એટલે દારૂ, જુગાર, ચોરી, જારી ને હિંસા, આ 5 શીલ કદાચ હિન્દુ પાળે તો એને ફાયદો થાય, મુસલમાન પાળે તો એને ફાયદો થાય, શીખ પાળે તો એને ફાયદો થાય. દરેક કોમ એનો જે જે પાલન કરે પંચશીલનું, તે બધાને ફાયદો થાય. કારણ કે પંચશીલમાં પહેલા દારૂ પીવાથી પેલું ખિસ્સામાંથી ધન બગડે છે ને પીધા પછી મન બગડે છે. મન બગડ્યા પછી વ્યવહાર બગડે છે અને આબરૂ બગડે છે. આબરૂ બગડે એવી કે માણસનું જો ઢોર ઘેરે ન આવ્યો હોય સાંજે તો ઘરધણી ગોતવા જાય છે, એને ગોતવા નીકળે છે. પણ દારૂડિયો જો કદાચ મોડો આવે તો એને લોકો કોઈ ગોતવા નથી નીકળતું. એના ઉપરથી એવું નક્કી થાય કે માણસ કરતે પણ, ઢોર કરતે પણ આ દારૂડિયાની કિંમત નથી, ઓછી છે. ઢોરની જેટલી પણ એની કિંમત નથી. તો દારૂ અને જુગાર, ચોરી, જારી, આ જે પંચશીલ છે એનો દાસ સવો થઈ ગયા. સુરેન્દ્રનગર જિલ્લો, પાટડી તાલુકો, એનું પીપળી ગામમાં દાસ સવો થઈ ગયા. અહીંયા કીધું છે આ 5 શીલમાં જે પડ્યા છે મોટા મોટા, એનું એને ઉદાહરણ એક ભજનમાં કીધું છે. એવા દુખી થઈ ગયા છે ડાયા રે રમશોમાં કોઈ ઝૂકટું કે જારી, નહીતર હાલ એના એવા થાશે ભલે હોય મોટા ભૂપ કે પછી ભિખારી. પેલું ઉદાહરણ અહીંયા આપ્યું છે. આ જે ચોરી, આ જારી અને જે ઝૂકટું રમવાથી શું નુકસાન થાય એનું દાસ સવાએ ઉદાહરણ આપ્યું છે. રાવણ જીવાને તો રણમાં રોળ્યા મોટા ધરણી પતિને દીધા તા ઢાળી, બાદશાહી ગુમાવી એને બહુ દુઃખ પામ્યો, એને કામે કર્યો તો લાચારી, એવો ઈષ્ટમાં અંજાણો રે લઈને ભાગ્યો તો એ રામની નારી. એવા દુઃખી થઈ ગયા છે ડાયા રે રમશોમાં ઝૂકટું કે જારી, નહીતર હાલ એના એવા થશે ભલે હોય મોટા ભૂપ કે પછી ભિખારી. કોઈ કાળી કેવા વાળું રહ્યું નથી પાછળ લંકાની અંદર. એટલે પછી દાસ સવાએ આખી લંકાએ ક્યાં ગુના કર્યા હતા? જે ગુનો તો એક રાવણને જ કર્યો હતો, પણ આખી લંકાને બધાને ભોગવવું પડ્યું. રાવણ જેવાને તો રણમાં રોળ્યા મોટા ધરણી પતિને દીધા તા ઢાળી, બાદશાહી ગુમાવી બહુ દુઃખ પામ્યો, એને કામે કર્યો તો લાચારી, એવો ઈષ્ટમાં અંજાણો રે લઈને ભાગ્યો તો રામની નારી. પછી બીજું ઉદાહરણ સવો કહે છે. સાણા હતા કુંચાના 5 પાંડવો, એને સમય જોયો નહોતો વિચારી, મલક ગુમાવ્યો તો એ મૂર્ખને હાથે ને દ્રૌપદી હારી ગયા તા નારી. મલક ગુમાવ્યું તો મૂર્ખને હાથે ને દ્રૌપદી હારી ગયા તા નારી. આ ઝૂકટામાં તમે જોજો રે એને સંપત ગુમાવી દીધી સારી. આ જુગાર રમવાનો ઉદાહરણ બીજો એને કીધું છે. પાંડવોએ જુગાર રમતા એની નારીને પણ હારી ગયા તા. આજનો જો જુગારી હોય તો એ કદાચ એની ઘરવાળીને બાટમાં નહીં મૂકે, તો ત્યારે એને કબૂદી એવી કાન સડી ગઈ હતી, ત્યારે એ પણ નહોતું જોયું. એવા દુઃખી થઈ ગયા છે ડાયા ને રમશોમાં ઝૂકટું કે જારી, નહીતર હાલ એના એવા થશે ભલે હોય મોટા ભૂપ કે પછી ભિખારી. ત્રીજું ઉદાહરણ સવો કહે છે. પારાસુર જીવાને તો પાછળથી પકડ્યા, નારદ પર થયાતા લાચારી, ગૌતમના ઘરમાં ઇન્દ્ર હતાણો તેથી મહીપતિની અકલ ગઈ તી બારી. એવો તુલસીને ત્યારે તાક્યો રે ડાપણ દીધું તું એને ધૂળમાં ડારી. એવા દુઃખી થઈ ગયા છે ડાયા રે રમશોમાં ઝૂકટું કે જારી. આપણે કોઈ બેન દીકરી રૂપાળી હોય તો એને ઇન્દ્રની અપસરા કહીએ, સુરુગની પરી કહીએ. આને પરિમાને અપસરામાં મન પૂરું ન થયું, સંતોષ ન પામ્યો, એ ગૌતમના ઝૂંપડામાં ગરીને બળાત્કાર કર્યો અહલ્યા માથે.
એટલે મહેતા નરસિંહે મીઠી ભાષા વાપરી. હું કે મારું વનરા વંશે રૂડું વૈકુંઠ નહીં આવું. કારણ કે જો આ ઇન્દ્રનો વડો, ઇન્દ્રનો રાજા, ઈ જો કદાચ આવું કામ કરતો હોય ને કોકના ઘરમાં ગરીને આવું કે બળાત્કારનું કામ કરતો હોય તેને નિશેના શું કરતા હશે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે મારું વનરા વંશે રૂડું વૈકુંઠ નહીં આવું, નહીં આવું નંદજીના લાલ, વૈકુંઠ નહીં આવું. કારણ કે વૈકુંઠના સ્વર્ગના લોક તો છે અતિ કુડા, એથી વાસી વ્રજના મારે જોને રૂડા, નહીં આવું નંદજીના લાલ, વૈકુંઠ હવે નહીં આવું. એટલા માટે છેલ્લે દાસ સવો કહે છે, ઇન્દ્ર ચંદ્ર અંજની ને અહલ્યા એ પર રમ્યાતા ઝારી. દાસ સવો કે આવા પાખરિયા પાટા એમાં હું કરે રયત બિચારી, એવું કોને જઈને કહીએ રે, દેખત ભૂલી ગઈ દુનિયા સારી. એવા દુખી થઈ ગયા છે ડાયા રે, રમશોમાં ઝૂકઠું કે ઝારી. ઇન્દ્ર ચંદ્ર અંજની એટલે ગૌતમની દીકરી, એને ગૌતમે શ્રાપ દીધો હતો કે તું હતી ને તારી હયાતીમાં આવું થયું છે એટલે જા તને કુંવારે કલક લાગશે. એટલે ઇન્દ્ર ચંદ્ર અંજની ને અહલ્યા એ પર રમાતા ઝારી. દાસ સવો કે આવા પાખરિયા પાડા એમાં શું કરે રયત બિસારી, આવું કોને જઈને કહીએ રે, દેખત ભૂલી ગઈ દુનિયા સારી. એવા દુખી થઈ ગયા છે ડાયા રે, રમશોમાં ઝૂકટું કે ઝારી. નહીતર એના હાલ એવા થશે ભલે કોઈ મોટા ભૂપ કે પછી ભિખારી.